બતાવી, પણ ગુજરાતથી પણ 2 ગણી વધુ તાકાતથી પ્રચંડ આક્રમણ સાથે વરસાદે મચાવી છે તબાહી ઉત્તર ભારતમાં. માટે વાત કરીશું ઉત્તર ભારતની સ્થિતિનો ચિતાર આપતું વિનાશ લીલા. ઉત્તર ભારતની વાત આવે એટલે હિમાચલ પ્રદેશની વાત કરીએ. હિમાચલ પ્રદેશમાં છેલ્લા 11 દિવસથી કુદરતની વિનાશ લીલા જોવા મળી. વાદળ વેરી બન્યા, પહાડ પરેશાની વધારી રહ્યા છે, અચાનક પૂર આવી રહ્યું છે. આ મુશળધાર મુશ્કેલીના કારણે હવે હિમાચલ પ્રદેશના લોકો ત્રાહિમામ થઈ ગયા. માત્ર મંડી જિલ્લામાં 10 લોકોના મોત થઈ ગયા. અત્યાર સુધી હિમાચલમાં પૂરના પ્રકોપને કારણે 40થી પણ વધુ લોકોના મોત થઈ ગયા અને 800 કરોડ કરતા વધુની સંપત્તિનું નુકસાન થઈ ગયું છે. નથી અટકી રહ્યો આકાશી વિનાશ. છેલ્લા 11 દિવસથી ચાલી રહી છે વિનાશ લીલા. देखते देखते ही गाड़ी आप जाने वाली है. મુશળધાર મુશ્કેલીથી ત્રાહિમામ. મંડીમાં અત્યાર સુધી 10 લોકોના મોત, 34 લોકો હજુ પણ છે ગુમ. હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં સતત વરસાદે રાજ્યમાં ભારે વિનાશ સર્જ્યો છે. 16 સ્થળોએ વાદળ ફાટવાના કારણે, 3 સ્થળોએ અચાનક પૂર અને ભૂસ્ખલનના કારણે લગભગ 5 લોકોના મોત થયા છે. વરસાદ પછી સર્જાયેલી પરિસ્થિતિના કારણે અત્યાર સુધીમાં કુલ 10 લોકોના મોત થયા છે, તેમજ લગભગ 34 લોકો ગુમ છે, જેમાંથી 11 લોકો પાણીમાં તણાઈ ગયા છે. છેલ્લા 11 દિવસમાં ભારે વરસાદના કારણે રાજ્યમાં કુલ 800 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ભારે વરસાદના કારણે મંડી જિલ્લામાં ભારે તબાહી સર્જાઈ છે. મંડીમાં છેલ્લા 32 કલાકમાં રેસ્ક્યુ ઓપરેશનમાં 316 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર મંડીમાં વાદળ ફાટવાની કુલ 10 ઘટના નોંધાઈ છે, જેના કારણે ભારે વિનાશ, જાનહાનિ અને માળખાગત સુવિધાઓને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં અચાનક પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં બધી શાળાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ 2 દિવસ માટે બંધ રાખવામાં આવી છે. ઘણી જગ્યાએ ભૂસ્ખલન પણ થયું છે. આથી કટોકટી સેવાઓ દ્વારા બચાવ અને રાહત કામગીરી હાથ ધરાઈ છે. અત્યાર સુધીમાં 287થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં મંડીમાં 233થી વધુ, હમીરપુરમાં 51 અને ચંબામાં 3 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં 24 જેટલા મકાનો સહિત 12 ગૌશાળાઓ પણ તણાઈ ગઈ છે, જ્યારે 30 જેટલા ઢોર પણ પાણીના પ્રચંડ પ્રવાહમાં વહી ગયાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 332 લોકોનું રેસ્ક્યુ કરી તેમને સલામત સ્થળે ખસેડાયા છે. આફતનો વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો અને ખાસ તો મંડીમાં જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ચૂક્યું છે. મંડીના ધર્મપુરમાં વાદળ ફાટવાને લીધે 6 ઘર પાણીમાં સમાઈ ગયા હતા. એક અનુમાન મુજબ વરસાદી આપદાને લીધે રાજ્યમાં અત્યાર સુધીમાં 800 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે. સતત ભૂસ્ખલનને પગલે હિમાચલ પ્રદેશમાં કુલ 406 જેટલા રસ્તા બંધ પડ્યા છે, જેમાંથી 248 જેટલા રસ્તા તો માત્ર મંડીના જ છે. મંડી પહોંચતા અનેક રસ્તા પરથી ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ તરફ બિયાસ નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે.
જેની વચ્ચે હવામાન વિભાગ દ્વારા આજે પણ મંડી સહિત અનેક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તોફાન સાથે વીજળી પડવાનું પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સતત વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે લોકોને સતર્ક રહેવા અપીલ કરાઈ છે. હિમાચલમાં મેઘ તબાહી કેમ? વાદળ કેમ બની રહ્યા છે વેરી? કેમ ક્રોધમાં છે કુદરત? હિમાચલ પ્રદેશ આફતગ્રસ્ત થયું તેમાં સૌથી મોટું કારણ આબોહવામાં થયેલો ફેરફાર છે. છેલ્લા 100 વર્ષોમાં હિમાચલનું સરેરાશ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ વધ્યું છે, જેના કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હિમાચલમાં વરસાદ અનિયમિત છે. પહેલા ચોમાસામાં વરસાદ એક સમાન રહેતો હતો, પરંતુ હવે ઓછા સમયમાં વધુ વરસાદ થાય છે. વર્ષ 2023માં કુલ્લુ જિલ્લામાં સામાન્ય કરતાં 180% વરસાદ વધુ પડ્યો હતો, જેના કારણે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ વધી હતી. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હિમાચલમાં અતિશય વરસાદનું કારણ બને છે. જુલાઈ 2023માં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અહીં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં કુલ્લુ, મંડી અને શિમલા જિલ્લામાં જનજીવન ઠપ થઈ ગયું હતું. હિમાચલ પ્રદેશ હિમાલયના પશ્ચિમી ભાગમાં સ્થિત છે, જે વિશ્વની સૌથી નાની પર્વતમાળા છે. વરસાદની જેમ ભૂસ્ખલન અને ભૂકંપ માટે હિમાચલની ભૌગોલિક રચના જવાબદાર છે. હિમાચલના 5 જિલ્લા ચંબા, હમીરપુર, કાંગડા, કુલ્લુ અને મંડી સંવેદનશીલ વિસ્તાર છે. આ જિલ્લાઓનો સમાવેશ ઝોન 4 અને 5માં થાય છે. ભૂકંપ અને સતત વરસાદ પર્વતોને નબળા બનાવે છે, જેના કારણે ભૂસ્ખલનની ઘટનાઓમાં વધારો થાય છે. કુદરત સાથે કરવામાં આવી રહેલી છેડછાડ હવે ખૂબ જ ભારે પડી રહી છે. બ્યુરો રિપોર્ટ, TV9.